આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર ખાતે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતતા આવે તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા લીલી ઝંડી આપી મેરેથોનને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ મેરેથોન જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લા સેવા સદનથી નગરપાલિકા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રસ્તે, બસ સ્ટેન્ડથી પેટ્રોલ પંપ ચોકડીથી વનાર ચોકડીના રસ્તે જિલ્લા સેવા સદન સુધી 3 કિલોમીટરની દોડ પૂરી થઈ હતી, જેમાં 200 જેટલા લોકોએ ભાગ લીધો હતો, જેનાથી આપણા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને પણ સપોર્ટ મળ્યો હતો. સ્વચ્છ પર્યાવરણના આપણા સપના પણ સાકાર થશે. આ મેરેથોનમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, એસડીએમ છોટાઉદેપુર ડોક્ટર વિમલ બારોટ, જિલ્લા રમત વિકાસ અધિકારી વિક્રમભાઈ, છોટાઉદેપુર પીઆઈ, એસસીએફ આઈવી રાઠવા, આરએફઓ એનસી રાઠવા, યુબી રાઠવા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, પોલીસ જવાનો અને વન વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની સબને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણા વડાપ્રધાનશ્રીના સપના પ્લાસ્ટિક મુક્ત ભારતના ધ્યાનમાં લઈ આજે 3 કિલોમીટરની દોડના આયોજન છોટાઉદેપુર ખાતે કરવામાં આવ્યા છે. એમાં અરાઉન્ડ 200 લોકોને પાર્ટિસિપેટ કર્યા છે અને એનાથી જે આપણા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ છે એને પણ સપોર્ટ મળશે. હું બધાને આશા કરું છું કે જે સ્વચ્છ એન્વાયરમેન્ટના આપણા બધાના સપના છે આ સાકાર થશે અને જેવી રીતે આ સાયકલિંગ, રનિંગ, આ બધી પ્રવૃત્તિઓ છે એને પણ વધ મળશે અને આખા છોટાઉદેપુરના જેટલા લોકો છે એમના વચ્ચે પ્રચાર પ્રસાર કરવામાં આવે, જેનાથી બધા લોકો એના તરફ મૂવ થશે અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી ભાગરૂપે આ એક પોઝિટિવ સ્ટેપ લેવામાં આવ્યું છે અને અમે લોકો કોશિશ કરી રહ્યા છીએ કે જેવી રીતે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ એક કેમ્પેન છે એવી રીતે ફિટ છોટાઉદેપુર કેમ્પેન અહીંયાથી શરૂ થશે.